અને હવે વાત કરીએ રાજ્યના વાતાવરણને લઈને તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ગરમી અને વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી। હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે। ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે। 13, 14 અને 15 મે સુધી વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। તો 17 મેથી તાપમાનમાં વધારો થશે। મહત્તમ તાપમાન 39 કે 40 ડિગ્રી થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। તારીખ 12મી સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13મી તારીખમાં પણ કોઈ ભાગમાં વરસાદ થશે। ત્યારબાદ તારીખ 15, 16 અને 17માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 17થી ગરમી વધશે અને મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 39 ડિગ્રી કે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ 35-37 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ 37-37 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન વધી શકે છે। એટલે હવે ભેજ અને ઉકળાટ સાથે તારીખ 15 બાદ ગરમી વધતી જશે।